नमस्कार विद्यार्थी भाई बहन। आज आप धोरण 12 विषय तत्वज्ञान प्रकरण 9 અને એમાં છેલ્લો જગતના વિદ્યમાન ધર્મો એમાં મુખ્ય 11 ધર્મ છે। મુખ્ય ધર્મો કેટલા તો કે 11। એના આગળના જે મુદ્દાઓ એ આપણે શીખી ચૂક્યા છે કે ભાઈ એના પ્રણેતા ધર્મગ્રંથોના નામ એનું ઉદ્ભવ સ્થાન છે એ અને એ બધા જ ધર્મો વચ્ચે તાત્વિક એકતાની આપણે છેલ્લે વાત કરતા સર્વ ધર્મ સદભાવ દરેક ધર્મ પ્રત્યે આદર રાખવો દરેક धर्म प्रत्ये आदर राखवू एवो पण आपणे मुद्दो सीखा बधा धर्म एक समान रीते ईश्वर सुधी पहोंचवाना रस्ता आपणे बतावे छे। ए ज रीते सर्वधर्मनी तात्विक एकता छे। बधा धर्मनुं मूल्य ए समान छे। सर्वधर्मना नैतिक सिद्धांत ये मुद्दाओ આપણે છેલ્લે શીખવાનું છે। સર્વ ધર્મ ના નૈતિક સિદ્ધાંતો બધા જ ધર્મોની અંદર ચોક્કસ પ્રકારે એના નિયમો છે એના સિદ્ધાંતો છે જેને આપણે ઘણી વખત प्रामाणिकता कही अथवा तो नीति कही। नीति मांगी नैतिकता 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 एटले तो के प्रामाणिक जीवन होवुं जोईए सत्यमयता पछी दया करुणा क्षमा परोपकार अहिंसा आ बधा जे गुणों छे ए मनुष्यना जीवनना नैतिक गुणों छे के नीतिमत्तानुं पालन करीने जीवन जीव। दरेक धर्मनी अंदर चोक्कस प्रकारे आवी नैतिक वातो मूकेली छे एना नैतिक सिद्धांतो छे के जे मानव जीवनने उच्च दर्जा सुधी लई जाय छे। आपणे एक मानवतानो पाठ શીખવાની શરૂઆત ધર્મથી જ થાય છે અને એ ધર્મ આપણને દરેક ક્ષેત્રમાં આપણું વર્તન કેવું હોવું જોઈએ આપણા વાણી વર્તન અને વ્યવહાર આ ત્રણ બાબતો ઉપર શરૂઆતથી જ પ્રારંભથી જ धर्मनी असर होय छे। धर्म नो प्रभाव बाळको आपणा जीवनमांथी धर्मने काढी नाखीए तो कांई बचतुं ज नथी एम कहे तो हाल तो आपणुं जीवन छे केवुं थई तो के पशुवत थई आपणे तो मनुष्य छीए तो मनुष्य पशुथी आपणे अलग करवा माटे अलग छीए अथवा तो એટલા બધા ઉચ્ચ કક્ષા સુધી આપણે પહોંચાડવામાં પ્રથમ પગથિયું એ ધર્મ હોય છે। એટલે પ્રારંભથી જ મનુષ્યના જીવનમાં ધર્મ એક મહત્વની ભૂમિકા ભજવે છે। માનવ જીવનમાં પ્રારંભથી જ સંસ્કારોનું સિંચન કરાવે। સંસ્કારોનું સિંચન કોણ કરે છે ધર્મ। માની લો કે નાનો બાળક હોય તો એને આપણે બોલતા શીખવીએ છીએ કે ભાઈ આને મમ્મી કહેવાય પપ્પા કહેવાય ભાઈ કહેવાય દીદી કહેવાય કાકા કહેવાય મામા કહેવાય એ બધા જે નામોથી આપણે એની શરૂઆત કરીએ છીએ કે ભાઈ એટલે આવું બોલાય આવું ન બોલાય
જે બોલાય એ પણ એને કહીએ છીએ, ન બોલાય એ પણ કહીએ છીએ। એ બેની ભેદ રેખા અથવા તો શું સારું છે શું નશું છે, શું યોગ્ય શું અયોગ્ય, ત્યાંથી શરૂઆત એ સંસ્કારો કરે છે। અને એ બધા જ સંસ્કારોના મૂળમાં શું રહેલું છે તો કે ધર્મ રહેલો છે। એટલે એ દરેક ધર્મની અંદર આવા નૈતિક સિદ્ધાંતો છે અને એ સિદ્ધાંતો દરેક ધર્મની અંદર મનુષ્યના જીવનને ઉચ્ચ કોટી સુધી લઈ જવાની પ્રેરણા આપે છે। નિશ્ચિત વાત છે, દરેક ધર્મ એ વ્યક્તિને પોતાના વિચારોથી, વિચારસરણીથી ઉન્નત, શ્રેષ્ઠ, ઉત્તમ અને એક સારા નાગરિક, એક સારા માણસ અને એટલી ઊંચાઈ સુધી કે સંત ઓલિયા કે આત્મા અને પરમાત્માના મિલન સુધી આપણે ધર્મ એ લઈ જાય છે। છેલ્લો મુદ્દો આપણે નવમા પાઠમાં આ એક બાકી છે, બાકીનું ક્લિયર। એના પછીનો આપણો જે પાઠ છે એ 10માં આપણે શરૂ કરશું। આજે છેલ્લો તાસ છે પાઠ 9માનો, એમાં બધા જ ધર્મના અંદર તાત્વિક સિદ્ધાંતો છે એ આપણે શીખી લેવાના છે। મતલબ એ કે બધા જ ધર્મોના સાર રૂપે દરેક 11 ધર્મના મુખ્ય સાર શું છે, એ આપણને શું કહે છે, બોધ શું છે, જોઈને વાત આપણે જાણીએ છીએ કે નીતિ એ સમાજ જીવનનો પાયો છે। ધર્મ નીતિ માટેનો પ્રબળ આગ્રહ રાખે છે। સમાજને તંદુરસ્ત અને પ્રગતિશીલ રાખવા માટે ધર્મનું ઘણું મહત્વ છે। જગતના બધા ધર્મોમાં સદાચારને અનુસરવાનો અને દુરાચરણથી દૂર રહેવાનો ઉદ્દેશ લગભગ એક સરખી રીતે કરવામાં આવ્યો છે। બધા જ ધર્મો છે એ શું કહે છે તો કે નીતિમય જીવન જીવવાનો આગ્રહ, જીવન જીવવાનો આગ્રહ રાખે છે બધા જ ધર્મ। એટલે આ દરેક ધર્મની અંદર આ વસ્તુ સમાન રીતે રહેલી છે, એનો બોધ આપેલો છે। એની અંદર આ વસ્તુ તો નીચે આપણે આગળ જોયું કે ભાઈ દરેક ધર્મનો સુવર્ણ નિયમ કેવો હોય તો શું, તો કે આપણે જેવા વર્તનની અપેક્ષા રાખીએ છીએ એવું વર્તન આપણે બીજા પ્રત્યે રાખવું જોઈએ। આ સુવર્ણ નિયમ છે। એટલે કે આપણે સારા વર્તનની અપેક્ષા રાખતા હોય તો આપણે ની વ્યક્તિની સાથે આપણે પણ સારું જ વર્તન કરવું જોઈએ। આ શું થઈ ગયું તો કે એ સુવર્ણ નિયમ થઈ ગયો। સુવર્ણ નિયમ એટલે કે દરેક ધર્મએ સ્વીકારેલી વાત છે। એવી જ રીતે દરેક ધર્મ આ બાબતને સ્વીકારે છે, નીતિમય જીવન જીવવાનો આગ્રહ રાખે છે। કોઈ ધર્મ કે અનીતિ તરફ આપણને ક્યારેય માર્ગ બતાવતો નથી, અનીતિમય માર્ગ બતાવતો ધર્મ હોતો નથી। એટલે નીતિમય આપણું જીવન હોવું જોઈએ, એવા દરેક ધર્મની અંદર એ નૈતિક સિદ્ધાંતો મૂકેલા છે। એક વાત સમાન રીતે રહેલી, એક વાત બીજી સમાન રીતે રહેલી વાત એ છે કે સદાચરણનો અમલ કરવો, સદાચરણનો અમલ કરવો અને દુરાચરણથી દૂર રહેવું, દુરાચરણ આચરણ। આ વાત પણ દરેક ધર્મની અંદર સમાન રીતે કહેવાય છે। કઈ તો કે વ્યક્તિએ સદગુણોનું આચરણ કરવું એનો આગ્રહ રાખ્યો છે અને દુર્ગુણોનું આચરણ ન કરવું એ દરેક ધર્મની અંદર સમાન રીતે વાત કરેલી છે। સદગુણો છે એટલે બધા સદગુણો છે, એ બધા જ સદગુણોને જીવનમાં અપનાવવા જોઈએ જ। દરેક વ્યક્તિના જીવનમાં આ સારા ગુણ હોવા જોઈએ એવું દરેક ધર્મ સ્વીકારે છે। પછી કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર આ બધા દુર્ગુણો છે, તો એ દુર્ગુણો ન હોવા જોઈએ, એ દુરાચાર। સારા ગુણો છે એ સદાચાર છે, જે નશા ગુણો છે એ દુરાચાર છે। એટલે દુરાચાર ન હોવું જોઈએ અને સદાચાર હોવું જોઈએ। આ બે બધા જ ધર્મોની અંદર સમાન રીતે કહેલું છે અને સમાન રીતે સ્વીકારેલી વાત છે। એટલે સદાચરણને અનુસરવાનું અને દુરાચરણથી દૂર રહેવાનું। સદાચરણને અમલ કરવો મતલબ કે એને અનુસરવાનું અને દુરાચરણથી દૂર રહેવાનું। આ બે વાતો દરેક ધર્મની અંદર સમાન રીતે કહેલી છે। એટલે બધા ધર્મો આ વાતને સ્વીકારે છે। એનો અર્થ એ થાય બાળકો કે બધા જ ધર્મ એ માણસના જીવનને ઉન્નત બનાવવા તરફના વિચારો આપે છે। માણસના જીવનને સારું જીવન કેમ જીવવું, સંસ્કારી જીવન કેમ જીવવું, દયા, કરુણા, ક્ષમા, સાહસ, શૌર્ય, અભય, સત્વ, પરોપકાર, પ્રામાણિકતા, નિષ્ઠા,
આ બધા જે સારા ગુણ છે એ સારા ગુણ દરેક વ્યક્તિમાં હોવા જોઈએ. આ દરેક ધર્મ એ સ્વીકારે છે. પછી કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષા, દ્વેષ આ બધા દુર્ગુણ છે એ ન હોવા જોઈએ. એ દરેક ધર્મ આ બાબત એ સ્વીકારે છે. આથી જગતના તમામ ધર્મોમાં બીજા લોકો પાસેથી જેવા વર્તનની અપેક્ષા રાખો છો તેવું વર્તન તમે બીજા લોકો સાથે રાખો એ નિયમને સુવર્ણ નિયમ તરીકે સ્વીકારવામાં આવ્યો છે. આ બાબતના સમર્થનમાં એસજી ચેમ્પિયને આપેલા જુદા જુદા 9 ધર્મોના મૂળ વાક્યો નીચે પ્રમાણે છે. હવે એસજી ચેમ્પિયને એ બધા જ ધર્મોની અંદર 9 વાક્યો, જો આ અઘરું કામ છે, બહુ અઘરું કામ છે, કેમ કે આખા ધર્મને એક જ વાક્યની અંદર કહી દેવો એનો નીચો એ અઘરું કામ છે. આ દૂધમાંથી દહીં અને દહીં વલોમાંથી જે માખણ નીકળે, નવનીત નીકળે એના જેવી વાત છે. મલાઈ કાઢવાની વાત છે કે એમાંથી શ્રેષ્ઠ વાત કઈ છે, મુખ્ય મુદ્દાઓ કયા છે, એટલે એ મુદ્દાઓને આવરી લીધા છે. એટલે એની અંદર એસજી ચેમ્પિયને આપેલા જુદા જુદા 9 ધર્મોના મૂળ વાક્યો નીચે પ્રમાણે છે. જો એસજી ચેમ્પિયન એ તત્વચિંતક ફિલોસોફરે આપેલા મુદ્દા છે. એસ જી ચેમ્પિયન એ આપેલા જુદા જુદા ધર્મના વાક્યો. દરેક ધર્મનો અભ્યાસ એની ગયો, દરેક ધર્મના ધર્મગ્રંથ એને વાંચ્યા, અભ્યાસ, અને એમાંથી એને જે શ્રેષ્ઠ વાત લાગી કે આ ધર્મનો મુખ્ય હેતુ, આ ધર્મનો મુખ્ય સ્વરૂપ આપણે આ શીખવે છે, એવા 9 વાક્યો એને આવ્યા છે. એટલા બધા ધર્મગ્રંથો વાંચી અને પછી એમાંથી એનો નિચોડ, એનો સારાંશ, સાર એ આપણને કીધો છે. જો હિન્દુ ધર્મનો શું સાર છે? કર્તવ્યનો સાર આ છે જેનાથી તમને દુઃખ થાય છે તે બીજા પ્રત્યે કરીશ નહીં, એવું કીધું. એ જે એમને છે કે હિન્દુ ધર્મનો ઉદ્દેશ એ છે કે જે વર્તન અન્ય કોઈ વ્યક્તિ કરે આપણને દુઃખ થાય તો એવું વર્તન અન્ય કોઈ વ્યક્તિ પ્રત્યે આપણે કરવું જોઈએ નહીં. આ હિન્દુ ધર્મનો મુખ્ય બોધ છે. એવું કર્મ જ નહીં કરવું. ક્યારે આપણે જે કંઈ કર્મ કરીએ છીએ, આપણે 5 જ્ઞાનેન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિયો છે. હવે એ કર્મેન્દ્રિયો દ્વારા આપણે એવું ક્યારેય કર્મ ન કરવું કે અન્ય કોઈ સજીવને દુઃખ પહોંચે. એટલે એક પ્રકારની અહિંસા થઈ ગઈ કહેવાય. અને ગાંધીજી એ તો એવું કીધું કે અહિંસા પરમો ધર્મ. ગાંધીજી તો એવું આપેલું હતું. બીજે શું કીધું હતું? અહિંસા પરમો ધર્મ. આવું સંસ્કૃતમાં એને એક સુવાક્ય આપેલું છે. આથી કીધું છે તો કે મહાત્મા ગાંધીજી એને એવું કીધું અહિંસા પરમો ધર્મ. અહિંસા એ જ પરમ ધર્મ છે. એ જ વસ્તુ કે જે ચેમ્પિયન આપણે કહે છે કે જે કર્મથી આપણને દુઃખ પહોંચતું હોય એવું કર્મ આપણે અન્ય કોઈ સજીવ પ્રત્યે ન કરવું. આ હિન્દુ ધર્મનો એને બોધ કીધો છે. હિન્દુ ધર્મના બોધની અંદર એને એ ઉલ્લેખ કર્યો એવું ક્યારેય કર્મ ન કરવું કે જેથી કરીને અન્ય કોઈ સજીવને દુઃખ પહોંચે. એવું આપણું એક પણ કર્મ હોવું જોઈએ નહીં. આ આખા ધર્મનો બોધ એની અંદર સમાઈ જાય છે. એના પછીનો બીજો ધર્મ એ જૈન ધર્મની અંદર એસજી ચેમ્પિયને એવું લખ્યું છે કે સુખમાં અને દુઃખમાં, આનંદમાં અને વ્યથામાં આપણે જેવી સંભાળ આપણી જાતની લઈએ છીએ તેવી સર્વ જીવોની સંભાળ લેવી જોઈએ, અને તેથી આપણને અણગમતી ઈજા આપણે કોઈ જીવને પહોંચાડવી જોઈએ નહીં. આપણી ઉપર સુખ અને દુઃખ બંને આવે છે. સુખ અને દુઃખ. સુખ અને દુઃખ આ બેમાં આપણી જાતને જેટલી આપણે સંભાળ લઈએ છીએ, સુખમાં અને દુઃખમાં આપણી જાતની આપણે જેટલી સંભાળ લઈએ છીએ એટલી જ સંભાળ અન્ય સજીવોના સુખમાં અને દુઃખમાં આપણે લેવી જોઈએ.
એની કાળજી આપણે આપણી જાતની જેટલી કાળજી રાખીએ ને એનો કહેવાનો મતલબ એવો છે બાળકો કે આપણી જાતને આપણે જેટલી કાળજી રાખીએ ને એટલી જ કાળજી બીજા દરેક સજીવ પ્રત્યે આપણે રાખવી જોઈએ. આ જૈન ધર્મનો મૂળ હાર છે. બૌદ્ધ ધર્મની વાત કરીએ તો એમાં જેનાથી તમને દુઃખ થાય છે તેના વડે બીજાને આઘાત પહોંચાડો નહીં. એની વાત આપણે કરી કે ભાઈ આપણે હિન્દુ ધર્મની અંદર પણ એવું જ કીધું છું કે જે બૌદ્ધ ધર્મ કીધું છે કે એવું કર્મ ક્યારેય કરવું નહીં કે જે કર્મથી આપણને દુઃખ પહોંચતું હોય એવું કર્મ આપણે ન કરવું. કારણ કે એવું કર્મ જો આપણે કહીશું તો બીજાને દુઃખ પહોંચવાનું જ છે. એટલે એવું કર્મ એટલે કાર્ય ન કરવું. એ જ બૌદ્ધ ધર્મ કહે છે કે જેનાથી તમને દુઃખ થાય છે તેના વડે બીજાને આઘાત પહોંચાડશો નહીં. આપણને જે વસ્તુ દુઃખ પહોંચતું હોય એવું આપણે બીજા પ્રત્યે નહીં કરવું, નહીં તો એને પણ આઘાત થશે. જે રીતે આપણને દુઃખ થયું એવું જ દુઃખ એ સામેની વ્યક્તિને પણ થાય જ છે. શીખ ધર્મના મુખ્ય હેતુમાં જોઈએ તો એ એવું કહે છે કે તારી જાતનો તને જેટલો મહિમા છે એટલો જ બીજાનો મહિમા સમજ, આથી તું સ્વર્ગનો અધિકારી બનીશ. આપણે આપણી જાતને જેટલા અધિકારી માનીએ છીએ, આપણી જાતને જેટલા મહત્વ આપીએ છીએ એટલું દરેકની જાતને મહત્વ આપો. ક્યારે આપણે શ્રેષ્ઠ છે, આપણે સારા છે, આપણે મતલબ એનો કહેવાનો અર્થ છે કે સ્વાર્થી નહીં બનવું કે ભાઈ મારું બધું થઈ જાય બીજાનું જે થવાનું થાય એવું ક્યારે સ્વાર્થી વૃત્તિ રાખવી નહીં, સ્વાર્થ ભાવના ન રાખવી. આપણું જેટલું સારું ઈચ્છીએ છીએ એવું દરેકનું સારું ઈચ્છવું. એનો અર્થ એ થાય કે બધા જનું કલ્યાણ ઈચ્છવું, બધા જનું ભલું ઈચ્છવું, બધા જનું સારું ઈચ્છવું. શા માટે? કેમ કે એનાથી માણસ એ સ્વર્ગની પ્રાપ્તિ કરે છે. એટલે સ્વર્ગમાં જવા માટે દરેક વ્યક્તિ પ્રત્યે કલ્યાણની ભાવના રાખવી, સારા દરેકનું સારું થાય એવી ભાવના રાખવી, એવા કર્મો કરવા. જળફસિત ધર્મ એ એવું કહે છે કે આપણી જાત માટે જે સારું નથી તે બીજા પ્રત્યે ન કરવાનો સ્વભાવ એ જ સારો સ્વભાવ છે. આપણે જે યોગ્ય ન લાગતું હોય કે આપણા માટે આ સારી વાત નથી તો એવું બીજા પ્રત્યે પણ ન લાગવું. કેમ કે એ દુર્જન વૃત્તિ હોય છે અને એ આપણામાં ન હોવી જોઈએ. એટલે બીજા પ્રત્યે પણ આપણે એવું વર્તન ક્યારેય કરવું નહીં જેથી કરીને એ દુર્વૃત્તિ અથવા તો દુરાચરણની અંદર આવે એવું વર્તન આપણે ક્યારેય કરવું જોઈએ નહીં, એવું કહે છે. એના પછી યહૂદી ધર્મની અંદર જે વર્તણૂક તમને આઘાતજનક લાગે છે તે વર્તણૂક તમારા માનવ બંધુઓ પ્રત્યે કરો નહીં. આમાં આખા તોરાહનો સાર છે, બાકી બધું તો માત્ર તેનું વિવરણ છે. જા અને આ સૂત્રનો સ્વાધ્યાય કર. જે વર્તણૂક તમને આઘાતજનક લાગે તે વર્તણૂક તમારા માનવ બંધુઓ પ્રત્યે કરો નહીં. જે વર્તણૂક વ્યવહાર આપણને આઘાત સ્વરૂપ લાગતું હોય એવું વર્તન આપણે અન્ય કોઈ વ્યક્તિ પ્રત્યે ક્યારેય કરવું નહીં. જો થોડુંક તમે લોજિક લગાડો, થોડુંક તર્ક લગાડો તો બધા ધર્મનો સાર લગભગ એક છે. એવું જ કહે છે કે એવું વર્તન, એવો વાણી, એવો વ્યવહાર બીજા સાથે ન કરવો કે જેનાથી દુઃખ પહોંચે અન્ય કોઈ વ્યક્તિને. કેમ કે આપણે એવું ઈચ્છતા નથી કે આપણને કોઈ દુઃખ પહોંચાડે. આપણે જે દુઃખ પહોંચે એવું કર્મ કોઈ કરે તો આપણને ગમતું નથી, આપણને આઘાત લાગે. તો એનો અર્થ એ થાય કે આપણે પણ ક્યારેય બીજા પ્રત્યે એવું વર્તન નહીં કરવું કે એને આઘાત થાય. એટલે દરેક ધર્મનો સાર એ લગભગ સમાન આવે છે, મળતો આવે છે. ખ્રિસ્તી ધર્મ એવું કહે છે કે તમારી દૃષ્ટિથી બીજા માણસોએ તમારે માટે જે વસ્તુઓ કરવી જોઈએ તે બધી જ વસ્તુઓ તમારે બીજા માણસો માટે કરવી, કારણ કે આ જ પૈગંબરી નિયમ છે. ખ્રિસ્તી ધર્મ એ એવું કહે છે કે તમારી દ્રષ્ટિથી બીજા માણસોએ તમારે માટે જે વસ્તુઓ કરવી જોઈએ તે બધી જ વસ્તુઓ તમારે બીજા માણસો માટે કરવી. જો ખ્રિસ્તી ધર્મ એવું કહે છે કે આપણે બીજા લોકો પાસેથી અપેક્ષાઓ રાખીએ છીએ, આ મારા માટે આવું કરે, આ મારા માટે આવું કરે, આ મારા માટે આવું કરે, એ અપેક્ષાઓ રાખીએ બીજા પાસેથી. તો આપણે પણ બીજા વ્યક્તિઓ ના માટે એવું કરવું જોઈએ, કેમ કે એ પણ આપણી પાસે એવી અપેક્ષાઓ રાખે છે. એટલે બીજા પાસેથી જ્યારે આપણે અપેક્ષાઓ રાખીએ છીએ તો એ આપણે પણ બીજાના વર્તનની સાથે એની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે આપણે કર્મ કરવું પડે એવું કહે છે. માત્ર આપણે અપેક્ષાઓ રાખીએ કે મારા માટે બધા લોકો આવું કરે, મારા માટે આવું સારું થાય તો આનંદની વાત છે, એ સારું કહેવાય. તો બીજાના માટે એ પ્રાપ્ત કરવું પડે, આ તો સીધો નિયમ છે. આપણે બીજા પાસે અપેક્ષા રાખીએ તો બીજા લોકોને પણ આપણી પાસે અપેક્ષા હોવાની જ છે. એટલે એ અપેક્ષા પૂર્ણ કરવા માટે પણ આપણે કર્મ કરવું જોઈએ એવું એક ખ્રિસ્તી ધર્મ કહે છે. એના પછી ઇસ્લામ ધર્મની અંદર જો કેવું કીધું છે
કે માણસ જે વસ્તુ પોતાના માટે ચાહે છે તે વસ્તુઓ પોતાના ભાઈઓને માટે પણ જ્યાં સુધી ચાહતો નથી ત્યાં સુધી તે ખરો મુસલમાન નથી. ઇસ્લામ ધર્મ એવું કહે છે કે જે વ્યક્તિ પોતે પોતાના માટે જે ઈચ્છે છે, પોતાના માટે જે ચાહે છે કે મને આ વસ્તુ મળી જાય, આ પ્રાપ્ત થઈ જાય, આવું સુખ મળી જાય, આ ધનવૈભવ મળી જાય, અથવા તો આવી વૃત્તિ મળી જાય, અથવા તો આ બધી જ વસ્તુઓ કે મને જ્યાં સુધી મળે સારી સારી બાબતો, એ જે પોતાના માટે ઈચ્છે છે ને એવું જ એ પોતાના ભાઈઓ માટે પણ ઈચ્છવું જોઈએ. કે મારે એનો મતલબ એ થાય કે આપણે જે સુખ મળે એવું નહીં, બધા જ સુખ મળવું જોઈએ. જો લાંબી દ્રષ્ટિ કરો તો વાત એની જ આવશે કે બધા પણ કલ્યાણ, આપણે આપણું સુખ ઈચ્છીએ છીએ કે ભાઈ હું સુખી થવું જોઈએ, મારું ભલું થવું જોઈએ, મારું કલ્યાણ થવું. તો એને એવું કીધું કે જે વ્યક્તિ પોતે પોતાના માટે ઈચ્છે છે ને એ એના ભાઈ માટે પણ ઈચ્છવો જોઈએ. એનો અર્થ એ છે કે એ બીજાના માટે પણ ભલું, સારું કે કલ્યાણ ઈચ્છવો જોઈએ. મતલબ કે સર્વનું સુખ, સર્વનું હિત એ ઈચ્છે તો એ સાચો મુસલમાન ગણાશે. એ મુસ્લિમ ધર્મની અંદર મુખ્ય મુદ્દાની અંદર એને લઈ લીધો છે કે તે સાચો મુસલમાન છે કે જે પોતાના માટે ઈચ્છે છે એના ભાઈઓ માટે પણ ઈચ્છવો જોઈએ. તારો ધર્મની અંદર એવું લખ્યું કે તારા પાડોશીને લાભ થાય તેને તારો લાભ કર, પાડોશીને નુકસાન થાય તેને તો નુકસાન. આપણા પાડોશીને જે હિત થાય, એનો લાભ થાય, એ આપણો લાભ છે, આપણું હિત છે. એને જે કાંઈ નુકસાન છે, એની કાંઈ હાનિ છે, એ આપણે હાનિ નથી, આપણું નુકસાન છે, એવું સમજવું. અને સવારે લગભગ એવું બનતું જ હોય છે, કેમ કે એનો લાભ ત્યારે જ થાય કે જે સમગ્ર સૃષ્ટિમાંથી એને કાંઈક ને કાંઈક પ્રાપ્ત થાય છે, એને મળવાનું છે તો આપણે મળવાનું છે. એને કંઈ નુકસાન થવાનું હોય તો આપણે નુકસાન થવાનું છે. એટલે પ્રકૃતિના નિયમ પ્રમાણે જોઈએ ને તો પણ એ ખરેખર એવું કહે છે કે તારા પાડોશીને કોઈ હિત ઈચ્છ, એટલે આપણું હિત થઈ જવાનું. જો તેને નુકસાન થશે તો આપણે નુકસાન થવાનું જ છે. એટલે પાડોશીનું ક્યારેય નુકસાન કરવું અને એનું હિત ઈચ્છવું, એનું ભલું ઈચ્છવું, એટલે એક ભાઈચારાની ભાવના એની સાથે રાખવી. એનું ક્યારેય નુકસાન ન કરવું, કેમ કે એનું નુકસાન એ આપણું નુકસાન છે એવું કહે છે. એટલે ક્યારેય કોઈને હાનિ પહોંચાડવી ને પાડોશીને પણ હાનિ પહોંચાડવી ને એને હાનિ એ આપણે હાનિ છે, એનું નુકસાન એ આપણું નુકસાન છે. એટલે તાઓ ધર્મ એ પાડોશીની વાત કરે છે. જે જમીન દર્શાવેલા વ્યાપક વિચારો અનુસાર ઉપર જણાવેલ ધર્મનું ગૌરવ વધે છે, તે અનુસાર ઉપર જણાવેલા સંપૂર્ણ નિયમને અનુસરીને બીજા માણસો સાથે વ્યવહાર કરતી વખતે માણસે જે સદગુણોનું આચરણ કરવાનું હોય છે અને જે દુર્ગુણોથી દૂર રહેવાનું હોય છે તેનામાં મુખ્ય સદગુણો અને દુર્ગુણો નીચે પ્રમાણે છે. પછી એને આચરવા યોગ્ય સદગુણ અને ટાળવા યોગ્ય દુર્ગુણ એ બે આપ્યા છે. જો આચરવા યોગ્ય માણસે કેવા ગુણ આચરવા જોઈએ તો કે અહિંસા, સત્ય, અસ્તેય, ઇન્દ્રિય નિગ્રહ, એ બધા જ ગુણ એ કેવા છે તો કે આચરવા યોગ્ય સદગુણો છે. પવિત્રતા, વિનય, વિવેક, દાન, દયા, ક્ષમા અને પ્રેમ, આ બધા જ ગુણ માણસના જીવનમાં હોવા જોઈએ. આચરવા યોગ્ય ગુણ છે. ટાળવા યોગ્ય એટલે કે એવા કયા દુર્ગુણો છે કે જે આપણા જીવનમાં ન હોવા જોઈએ. જો એની વાત કરીએ, કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, અભિમાન, આળસ, વિશ્વાસઘાત, અપ્રામાણિકતા અને કૃતજ્ઞતા, આ 10 દુર્ગુણો છે એ માણસના જીવનમાં હોવા નહીં જોઈએ. આ બધા જ 10 ગુણ એ સારા કે એ સદાચરણ છે એ દરેકના જીવનમાં હોવું જોઈએ. 10 દુર્ગુણ છે એ એવા છે કે એ માણસના જીવનમાં ન હોવા જોઈએ. એ આચરવા યોગ્ય સદગુણ છે અને ટાળવા યોગ્ય દુર્ગુણ છે. એ દરેક ધર્મ 11 ધર્મ આ વાતને એ સ્વીકારે છે. જો એ આ બધા જ લક્ષણો જોતા એ એવું કહે છે કે હિન્દુ ધર્મનો સાર છેલ્લે શું આવે તો કે સાધારણ ધર્મો ઉપરાંત પોતપોતાના વર્ણ અને આશ્રમ વિશે ધર્મ, સ્વધર્મ પાલનનો આગ્રહ અને ધાર્મિક સાધનને લગતું સંપૂર્ણ સ્વાતંત્ર્ય હોવું જોઈએ. જૈન ધર્મ એવું કહે છે કે અહિંસા અને જીવદયા રાખવું. બૌદ્ધ ધર્મ એવું કહે છે કે અહિંસામાંથી ફલિત થતી મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા એ 4 ભાવના છે. શીખ ધર્મ એવું કહે છે કે નિર્ભયપણે અન્યાય અને દુષ્ટતાનો સામનો કરી ધર્મ સંસ્થાપન માટેનો આગ્રહ રાખવો. જળસ્વસ્તી ધર્મ એવું કહે છે કે પવિત્રતા અને ન્યાય ભાવના રાખવો. યહૂદી ધર્મ એવું કહે છે કે ન્યાય ભાવના હોવી જોઈએ. કોઈ પ્રત્યે ક્યારેય અન્યાય ન કરવો એટલે ન્યાય જ થઈ જવાનું છે. ન્યાયથી જીવન જીવવું એ પરમ ધર્મ છે. ખ્રિસ્તી ધર્મ માનવ સેવા અને પ્રભુ સેવા કહે છે. માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. દરેક વ્યક્તિની સેવા કરવી જોઈએ. ઇસ્લામ ધર્મ એવું કહે છે કે માતૃભાવના અને ભાતૃભાવના અને દરેકની પ્રત્યે ભાઈચારાની ભાવના રાખવી અને ક્યારેય કર ચોરી કરવી નહીં. એનો ટેક્સ જે છે એ સંપૂર્ણપણે આપી દેવો જોઈએ. જકાત કરવી જોઈએ.
કોન્ફ્યુશિયસ ધર્મ એવું કહે છે કે રાજા પ્રજા પિતા પુત્ર પતિ પત્ની મોટા ભાઈ નાના ભાઈ મિત્ર મિત્ર એ 5 સામાજિક બંધોને લગતા કર્તવ્યોનો આગ્રહ હોવો જોઈએ. તાઓ ધર્મ એવું કહે છે કે નિરાભિમાનમાંથી નિષ્પન્ન થતી નિવૃત્તિ એ પરાયણતા છે. અભિમાન ક્યારે હોવું જોઈએ નહીં, વ્યક્તિનું જીવન કે નિરાભિમાની હોવું જોઈએ. શિંતો ધર્મ એવું કહે છે કે વફાદારી અને રાષ્ટ્ર દરેક વ્યક્તિની અંદર વફાદારી હોવી જોઈએ. વફાદારી એટલે કે પ્રામાણિકતા હોવી જોઈએ. અપ્રામાણિક જીવન નહીં હોવું જોઈએ અને દરેક વ્યક્તિની અંદર પોતાના દેશ પ્રત્યે રાષ્ટ્ર ભાવના હોવી જોઈએ. એ કહેવાની બાકી જરૂર છે કે જો બધા જ ધર્મના અનુયાયીઓ પોતાના ધર્મના નૈતિક સિદ્ધાંતોને અનુસરવા ઉપરાંત વિવિધ ધર્મોના વિશિષ્ટ નૈતિક સિદ્ધાંતોને પણ પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે તો સમગ્ર માનવ જાતનું નૈતિક સ્તર ઊંચું આવે છે અને ધર્મ માત્રનું ગૌરવ વધે છે. દરેક ધર્મ એ પરસ્પરના વિચારોની સાથે જોડાયેલા છે. એટલે 11 એ માનવતાના શિખર સુધી આપણને લઈ જાય છે, ઉચ્ચ કોટી સુધી આપણને પહોંચાડે છે, ઊંચા સ્તર સુધી આપણને લઈ જાય છે. અને આપણા ધર્મના જે સૂત્રો છે, આપણા ધર્મના જે સદાચરણ છે એનું પાલન કરતા કરતા બીજા ધર્મના જે સદગુણો છે એને પણ આપણે જો આપણા જીવનમાં લઈ આવીએ તો વધારેમાં વધારે માણસ ઉન્નત બને, વધારેમાં વધારે માણસ ધાર્મિક બને, વધારેમાં વધારે માણસ પવિત્ર બને, પ્રામાણિક બને અને નિષ્ઠાવાન બને, ચારિત્ર્યશીલ બને, ગુણવાન બને. એટલે એ ધાર્મિક જે ગુણો છે એ તરફ આપણને લઈ જાય છે. એટલે જગતના વિદ્યમાન ધર્મો એ લગભગ તમામ મુખ્ય 11 ધર્મોનો સાર એ એક સમાન જ જોવા મળે છે. એક સમાન એના સૂત્રો છે, એક સમાન એની વિચારધારાઓ છે. એટલે એ ઈશ્વર સુધી આપણને પહોંચાડે એટલા ઉન્નત વિચારો એ ધર્મની અંદર છે. નૈતિકતા અને આચરણના જે સદગુણો છે એના દરેકે દરેક ધર્મે આગ્રહ કરેલો છે. આ પ્રકરણ આજે આપણે પૂર્ણ કરીએ છીએ. 9મા પાઠના જે 11 ધર્મો છે એ 11 ધર્મના મુખ્ય સારરૂપી જે મુદ્દાઓ હતા એ આપણે આ પાઠમાં શીખ્યા. હવે પછીનો છેલ્લો આપણા અભ્યાસક્રમનો પાઠ ધોરણ 12ની 10મો પાઠ એ આવતા તાસે આપણે શરૂ કરશું. આજનો તાસે આપણે પૂર્ણ કરીએ. હોમવર્કની અંદર તમારે આ વિડીયો પૂરો થઈ જાય પછી એમાં આપેલા પીડીએફના પેજ અથવા તો ફોટા સ્વરૂપે આપેલા હશે એવા પેજ એ તમારે હોમવર્ક નોટમાં લખી લેવાના, એનું અધ્યયન કરવાનું, વાંચવાનું, જેથી કરીને આપણે પરીક્ષાલક્ષી પણ તૈયારી કરી શકીએ. જીવન ઉપયોગી પણ છે અને પરીક્ષાલક્ષી પણ આપણે તૈયારી કરી શકાય. એટલે હોમવર્કની અંદર લખવાનું અને વાંચવાનું એ તમારું હોમવર્ક. આજનો તાસ આપણે પૂર્ણ કરીએ છીએ.